વિકાસ કામોના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મંગળવારે માણસાની મુલાકાતે આવ્યા હતા। સૌપ્રથમ તેઓએ માણસા કોલેજમાં સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ કર્યું। ત્યારબાદ સ્ટેજ પરથી કેન્દ્રીય ગૃહમંત્રીએ કુલ 26,737 લાખના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા, જેમાં માણસા પીલવાઈ તથા બાલવા ગોઝારિયા રોડને 4 લેન કરવાનું ખાતમુહૂર્ત, જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનનું લોકાર્પણ, તળાવ ફેઝ 2નું કામ, અંડરગ્રાઉન્ડ પાણીનો સંપ સહિત નગરના અન્ય વિવિધ વિકાસના કાર્યના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના સંસ્મરણો વાગોડ્યા હતા। માણસામાં સિવિલ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ પણ આગામી સમયમાં કાર્ય થઈ જશે તેમ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ મયંકભાઈ નાયક, સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય JS પટેલ, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, ધારાસભ્ય બકાજી ઠાકોર, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।